વલસાડ સરોદી હાઈવે પર મસમોટા ખાડાને કારણે શ્રીજીની પ્રતિમા ટ્રકમાંથી નીચે પડતા ખંડિત। બિસ્માર હાઈવેને લઈ મુંબઈથી સુરત લઈ જવાતી વિશાળ પ્રતિમા નીચે પડતા હાઈવે ઓથોરિટી સામે ભક્તોમાં આક્રોશ। વલસાડ તાલુકાના સરોદી નજીક નેશનલ હાઈવે 48 ઉપર હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે ગણેશ ભક્તોની આસ્થાને ભારે ઠેસ પહોંચી છે। મુંબઈથી સુરત તરફ લઈ જવામાં આવી રહેલી ગણેશજીની વિશાળ પ્રતિમા હાઈવે ઉપર પડેલા વિશાળ ખાડાને કારણે ટ્રકમાંથી નીચે પટકાતા ખંડિત થઈ ગઈ છે। મળતી માહિતી મુજબ આગામી ગણેશોત્સવને લઈને મુંબઈથી શ્રીજીની પ્રતિમાને સુરત તરફ લવાઈ રહી હતી। આ સમયે વલસાડ તાલુકાના સરોદી ગામ નજીક નેશનલ હાઈવે 48 ઉપર રસ્તામાં પડેલા મોટા ખાડાને કારણે વાહન જોરદાર ઝટકા સાથે અથડાયું હતું, જેના લીધે ટ્રકમાં મૂકેલી બાપાની મૂર્તિ નીચે પડી ગઈ હતી અને ખંડિત થઈ હતી। ઘટના બનતા જ આસપાસના લોકો અને ગણેશ ભક્તો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। ત્યારબાદ ક્રેનની મદદથી બાપાની મૂર્તિને સરખી રીતે ફરી વાહનમાં મૂકવામાં આવી હતી। નેશનલ હાઈવે પર લાંબા સમયથી પડેલા ખાડાઓ અને ઓથોરિટીની નિષ્ક્રિયતાને કારણે આ ગંભીર બનાવ બનતા ગણેશ ભક્તો અને સ્થાનિક લોકોમાં હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભક્તો માંગ કરી રહ્યા છે કે સત્વરે આ બિસ્માર રોડનું રિપેરિંગ કરવામાં આવે, જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।